અજતાય વિદેય દશા તુજ સમજી આવે શાન અહો સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન જયો દેવજીનેન્દ્ર અહો દેવજીનેન્દ્ર તુજ સંમતિમાં મતિ હો મારી ગળે દે અભિમાન તુજ સંમતિમાં મતિ હો મારી ગળે દે અભિમાન હૈયાનો ઉજ્જળ હું તેમાં વસજો રાજ પ્રદાન હૈયાનો ઉજ્જળ હું તેમાં વસજો રાજ પ્રદાન જયો દેવજીનેન્દ્ર દેવજીનેન્દ્ર અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન કેવળ કરુણા મૂર્તિ દેજો કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન તમને ઘટતું દાન જયો દેવજીનેન્દ્ર ઓ દેવજીનેન્દ્ર. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાવત વંચાય છે, ઉપદેશ થયા. બીજી બધા પ્રકારની કલ્પનાઓ મૂકી પ્રત્યક્ષ સત્પુરુષની આજ્ઞાએ વર્તન સાંભળવા, તેની સાચી શ્રદ્ધા કરવી, તે આત્મામાં પરિણમવા તો સંકેત થાય. જ્ઞાની પુરુષની આજ્ઞા પાડે, એની આજ્ઞા પર વર્તવું તો સંકેત થાય. પોતાને આપણને નહીં, પોતે જાણતો નથી, શું રસ્તો નથી જાણતો, પોતાની મેળે જાય તો ક્યાં જાય? પણ જે જેણે રસ્તો જાણ્યો છે એની આજ્ઞા પ્રમાણે તાર તો કામ થાય. આ તો એનું કયું નથી કરવું, પોતાને આપણે ચાલવું છે, કદી નહીં મળે. બીજી બધા પ્રકારની કલ્પનાઓ મૂકી પ્રત્યેક સત્પુરુષની આજ્ઞાએ વચન સાંભળવા, તેની સાચી શ્રદ્ધા કરવી, કે જ્ઞાની પુરુષ કે સાચી વાત છે, એ શ્રદ્ધા મજબૂત થવી જોઈએ. ભલે આપણને કદાચ અનાદિકાળના આ વ્યસનથી આલત ન છૂટે, પણ આ ખોટું છે તો મને એ કે છે સાચું, એટલું થવું જોઈએ. તેની સાચી શ્રદ્ધા કરવી, તે આત્મામાં પરિણામમાં તો સંકિત થાય. શાસ્ત્રમાં કહેલ મહાવીર સ્વામીની આજ્ઞાથી દરેક વર્તે એવા પ્રકારના જેઓ હાલમાં નથી. શું ફરી? શાસ્ત્રમાં કહેલ મહાવીર સ્વામીની આજ્ઞાથી દરેક વર્તે એવા પ્રકારના જેઓ હાલમાં નથી. કેમ કે તેમને થયા 2500 વર્ષ થયા. માટે પ્રત્યક્ષ જ્ઞાની જોઈએ. કાળ વિકરાળ છે, કારણ કે મહાવીર સ્વામીને 2500 વર્ષ થયા. અત્યારના જે નજીકમાં થઈ ગયેલા જ્ઞાની, એની વાત જેટલી આપણને ફીટ બેસે એટલી મહાવીરની નહીં બેસે. કે ભાષા ફરી ગઈ, દેશ ફરી ગયો, કાળ ફરી ગયો, નાણું ફરી ગયું, રીત રિવાજ ફરી ગયા, ખોરાક ફરી ગયો. હવે તેદાર જે કહ્યું હોય એ ભાષા બદલાઈ ગઈ. તેદાર જ્યાં થતા હતા જુદા થતા હોય. મહાવીરને કેવું છે તે જ વર્તમાનના જ્ઞાન કેવું હોય
પણ અત્યારની રીતે અત્યારના જીવોને જે રીતે શું એનું હિત થાય એ વાત જ્ઞાની કરે. તેદાર કઈથી મહાવીર તે બરાબર છે, પણ અત્યારના જીવન અત્યારની પ્રમાણે વાત કરે. મૂળ વાત આ જીવનું હિત કેમ થાય એવી આજના જ્ઞાનીઓ વાત કરે. કાળ વિકરાળ છે. કેવો વિકરાળ! ક્યાંય ધર્મની વાત સંભળાતી નથી, આત્માની વાતો છે જ નહીં. ધર્મને નામે ધતિંગ ચાલ્યા કરે છે. મંડપો, રોશની, બાજાન, વરઘોડા, પૈસા ને બોલીને બસ ધર્મ કર્યો. ધર્મ તો સંયમીય ધર્મ છે. મન ઇન્દ્રિયોને કબજે રાખવા તે ધર્મ છે. કુગુરુઓએ લોકોને અવળો માર્ગ બતાવ્યો, બોલાવ્યા છે. અવળો માર્ગ, સાચો માર્ગ નથી બતાવ્યો, અવળો માર્ગ કે પોતે દીઠો નહીં શું બતાવે. મનુષ્ય પૂરું લૂંટી લીધું છે. મનુષ્ય ભાવ મળ્યો, લાવ ધર્મ કરવા જઈએ, તે કોક મળ્યો બાવો અવળે માર્ગે ચડાવી દીધા. આમ કરજો તારું ભલું થઈ જશે. એને જ તને શું બતાવવાનું? વ્યવહારિક લાલચ બતાવે તે ધર્મ નહીં. એટલે જીવ માર્ગમાં કેમ આવે? જો કે કુગરોએ લૂંટી લીધા છે, પણ તેમાં તે બિચારાનો કોઈ મોક નથી. કેમ કે કુગરુને પણ માર્ગની ખબર નથી. એ નથી જાણતો શું બતાવે? કુગરુને કોઈ પ્રશ્નનો જવાબ ના આવડે પણ કે નહીં કે મને આવડતો નથી. પાછું એઠાણું પડી જવાય ને, એટલે મોગમ રાખે. હવે એના નથી આવતો શું શીખવે? જાણતો નથી ક્યાં. અમારી સાથે એક શિક્ષક હતા, એનો કોઈ સગો હશે ને એને દાખલ કરેલો. એનો છગનભાઈ કશું જ આવડે નહીં અને ઠોંચનો પાર નહીં. ગણિતના પહેલા મદદનો પહેલો દાખલો એને આવડે નહીં અને ઠોંચનો પાર નહીં. છોકરીને લાવ્યું શીખવાડીશ, મારી પણ આવ્યો ગણિત તો કિશોર જવાબ આવ્યો 48%. અંદર શું 50 બે ઉમેરી દેવાનું તો 50 થાય કે ના થયા? હવે એવા શું શીખવું? પછી તેવામાં નાગરી શાસ્ત્ર, નાગરી લિપિ એટલે હિન્દી ભાષાની લિપિ આવી. નાગરી શાસ્ત્ર પણ નવો વિષય આવ્યો. પછી પૂછીએ કે છગનભાઈ આ નાગરી લિપિ તમે આ નાગરી શાસ્ત્ર નાગરી લિપિ, હવે આને શું કહેવું? એમાં તો અમારે મૂર્ખા જ રહ્યા. આપણને જોડે પહોંચેલી તો જોખી ના રહે. હવે એ શું કરે? મને આવડતો નથી જો એમ કહેતો તો કર્મ થોડો બોંધે. મિથ્યાત્રૂપી બરોડની ગોઠ મોટી છે. પેટમાં બરોડની ગોઠ હોય ને, માટે બધો રોગ ક્યાંથી મટે? જેની ગ્રંથિ છેદાય તેને સસમાધિ થાય. ગ્રંથિ છેદાય એટલે સંકિત થાય, મિથ્યાત્વ જાય.
મિથ્યાત્વમાંથી જરા કંઈ ઊણું થયું નથી. કદાચ બહારથી ચારિત્ર પાડતો હોય પણ ચારિત્ર લેખાનું નથી. પહેલું મિથ્યાત્વ જાય ત્યાર પછી ચારિત્ર લેખામાં છે. મિથ્યાત્વ ગયું નથી પછી ઉપવાસ કરો તો નકામા. જ્યાં સુધી અંદરથી ગયું નથી ત્યાં સુધી બહારનો વ્રત તપ કરે પણ નકામા. પહેલામાં પહેલું મિથ્યાત્વ જોવું જોઈએ. કયું મિથ્યાત્વ? પહેલું હું શરીર છું એ મિથ્યાત્વ. એ મિથ્યાત્વ આજનું નહીં અનાદિનું છે, અગૃહિત્વ છે. બીજું ગૃહિત મિથ્યાત્વ દેવદેવી ની આગળ ધર્મના નામે નમવું એ મિથ્યાત્વ. એટલે કે એને ફક્ત દર્શન મોહની ટળી. સાહિત્ય મોહ ટાળવા માટે તો કશાય મૂકવા પડશે. ક્રોધ માન માયા લોભ. તો કેટલાક સાહિત્ય મોહની એટલે પછડી પહેરી લેવાની યાદુ નહીં. સાહિત્ય આવી ગયું નહીં. ક્રોધ માન માયા લોભ વિશે કશાય મૂક્યા તે સાહિત્ય મોહની ટળી. અને હું આત્મા છું, શરીર નથી, એ જેને દ્રઢ થયું જ્ઞાનના કહેવાથી એને મોહનીય ટળી, દર્શન મોહનીય. અમારે તો સાહિત્ય મોહની બહુ જ છે. કશું એ કશાય પણ ગયો નથી. ક્રોધ બહુ આવે, લોભ બહુ આવે, પણ એક ખૂબી છે કે કોઈ દેવને અમે નહીં નમીએ. કૃપાળદેવના કહેવાથી આટલું તો નક્કી જ છે કે હું શરીર ને આત્મા છું. સ્વપ્નમાં શું કકડા કરે તોય નહીં, આત્મા છું, હું નથી દેખતો પણ એને કહ્યું છે. પણ ચાહે તમારે ઠેકોણ નહીં હતું. ક્રોધ માન માયા લોભ વિષય કશાય ભર્યા છે. એની ખુમારી છે કે આવો પુરુષ આપણને મળ્યો છે. કુગુરુને કોઈ પ્રશ્નનો જવાબ ના આવડે તો પણ કે નહીં કે મને આવડતો નથી. જો એમ કે તો કર્મ થોડો મોંધે. મિથ્યારૂપી બરોડની ગોઠ મોટી છે, માટે બધો રોગ ક્યાંથી મટે? જેની ગ્રંથિ છેદાય તેને સદ સમાધિ થાય. કેમ કે જેનું મિથ્યાત્વ છેદાયું તેની મૂળ ગોઠ છેદાઈ. મિથ્યાત્વ, બે મિથ્યાત્વ, ગૃહિત્વ અને અગૃહિત્વ. અને તેથી બીજા ગુણો પ્રગટે જ. સંકિત છે તે દેશ ચારિત્ર છે. દેશે કેળો જ્ઞાન છે. શાસ્ત્રમાં આ કાળમાં મુખનો સાવ નિષેધ નથી. શાસ્ત્રની વાત કરી હો, કૃપાદેવની વાત નહીં. કૃપાદેવ તો આ કાળમાં મુખ છે જ. શાસ્ત્રમાં આ કાળમાં મુખનો સાવ નિષેધ નથી. જેમ આગળનો રસ્તો છે તેની મારફતે વહેલા જવાય ને પગ રસ્તે મોડા જવાય, તેમ આ કાળમાં મુખનો રસ્તો પગ રસ્તા જેવો હોય તો તેથી ન પોતા એમ કઈ નથી. વહેલા તરત વહેલા જવાય, કઈ રસ્તો બંધ નથી. આ રીતે મોક્ષ માર્ગ છે, એનો નાશ નથી. મોક્ષ માર્ગ છે. ધીરા તારશો તો મોડા પહોંચ્યો, ઉતાળા તારશો તો વહેલા પહોંચ્યો. તમને સાથે માર્ગે ચડ્યા છો પહોંચવાના. અજ્ઞાની અકલ્યાણના માર્ગમાં કલ્યાણ માની સ્વચ્છંદે કલ્પના કરી જીવને તરવાનું બંધ કરાવી દે છે. અજ્ઞાની જીવો અકલ્યાણના માર્ગમાં કલ્યાણ માની. જો કલ્યાણ નથી તો કલ્યાણ માને. બાઈ વિધિ એમ વળગાડી દેશે, તમ કલ્યાણ થયું. આત્માને આ બાહ્ય વિધિ શું લાગે વળગે? સ્વચ્છંદી કલ્પના કરી
જીવને તરવાનું બંધ કરાવી દે છે. અજ્ઞાનીના રાગી બાળા ભોળા જીવો અજ્ઞાનીના કયા પ્રમાણે ચાલે છે, પાછા બોળિયા જીવો અજ્ઞાનીના પ્રમાણે ચાલે છે. એ કુવામ પડે, પેલો કુવામ પડે, અંધો અંધ પલાય. ઓંધરાઈને પાથરો ઓંધરો જાય, માર્ગ ક્યાંથી મળે? અજ્ઞાનીના રાગી, પાછા કેવા રાગી બાળા ભોળા જીવો, એને પેલાનો ઉકેલ તો જડે નહીં એટલે પાછળ જાય, તે પેલો કુવામ પડે. આજે આવા ઘણા થયા છે કે ભાષાના હોશિયાર લોકોને અવરે માર્ગે દોરી જાય છે, બોલતો આવડે ને. અજ્ઞાનીના કયા પ્રમાણે ચાલે છે અને તેવા કર્મના મોધેલા તે બંને માઠી ગતિને પ્રાપ્ત થાય છે. બંને ગુરુ ચેલો બે. આવો કુટારો જૈન મતમાં વિશે થયો છે. સાચા પદનો બોધ પ્રાપ્ત થવો અમૃત પ્રાપ્ત થવા બરાબર છે. એનો બોધ મળ્યો, અમૃત મળ્યું. તમે મરવાના નહીં. હવે સાચા પદનો બોધ મળતો મરવાનું જ નહીં, ગમે કે ના ગમે. આજે તો મરવાનો, પણ ફરી જન્મના ફેરા મટી જવાના. કેટલાક અમર થઈ, આ કાયાથી જ અમર કરું તો લોકોને. અમર એટલે આ કાયમર છોડવી નથી. કંઈક લોકો અમરનો ધાવો કર્યો છે. એ સારું થાય, આ ગંધાથી કાયમ રહે ને. અજ્ઞાની ગુરુએ બિચારામાં લૂંટી લીધા છે. કેવા બિચારા! કોઈ જીવને ગથનો આગ્રહ કરાવી, ગથનો આગ્રહ પકડ્યો છે. જો આપણો કયો સંપ્રદાય મૂકવાય નહીં, ખોટું પકડાયું. અને જો જશો તો મીઠા તો પી જશે, વળી તારે મીઠા તો ગયું તું જ ક્યારે, એવું પકડાય છે. આજે આ ધંધો દરેક સંપ્રદાયમાં થઈ ગયો છે. ટોળો એવા વાળીને બેઠા છે, ના પૂછો. સાચો માર્ગે બહાર જવા દેતા નથી. કારણ કે લોકોને પોતાને માન હોય છે, એટલે લોકોના જેમ ટોળો વધે એમ પોતે મોટો ગણાય. કોઈને વળી મંદિરોમાં જરો અપરખો થયો, બસ મંદિરો બંધો. પેલી ગિનિસ બુક, એનું નામ લખાય ગિનિસ બુક. એમાં શું કલ્યાણ થયું? ઈંટોના ઢગલા કર્યા, તે રૂપારા કર્યા તો શું થયું? કેટલાકને ચેલા કર્યાનું, બહુ ચેલા કર્યા. કેટલાક બધી પુસ્તકો લખ્યા કરતા શું કરે? નાનો પણ ગ્રંથના પુસ્તક લખે. એ તો કોઈ પછી એનો વેચાતો ને નહીં. એના શ્રાવકો પાછળ તેને સારા પુસ્તકો, એને સારું બંધણ અને આજુબાજુ બધી બોર્ડર કરી દે, પછી વહેંચે. આવી કોઈને પુસ્તકો લખ્યાની, કોઈને ચેલા કર્યાની, કોઈને દેરા બંધાયાની, આવી બધી બહારની જ વિધિને વળગી પડ્યા હોય છે. કોઈને ગથનો આગ્રહ કરાવી, કોઈને મતનો આગ્રહ કરાવી, ન તરાયો આલંબનો દઈને સાવ લૂંટી લીધા છે. મનુષ્યપણું લૂંટી લીધું છે. આજે તો ક્યાંય જવા જેવું નથી. જો ગયા તો લૂંટવા તૈયાર છે. અને લૂંટાઈ ગયા પછી ખબર પડે કે લૂંટાયા છે, તો જ ખબર નહીં પડે.
ત્યારે હાથવત બાજી જતી રહી છે. પછી સંવત્સરની ભગવાનથી ઓળખાણ થાય એ બધી કડાકટ મૂકી દેવી. જે જીન દે પ્રમાણને શ્રોતાદી સિદ્ધિ વર્ણ સમજે જીનનું રોકી રહેને જો બુદ્ધિ એ તો મતાર્થીના લક્ષણ. સંવત્સરો દોષ નથી, છે ખરું, પણ એમ જ માને જ્ઞાન. લાખ સંવત્સરો હોય પણ જ્ઞાન ન હોય તો કલ્યાણ થાય નહીં. જ્ઞાન હોય તો કલ્યાણ થાય. ભગવાન માણસ જેવા માણસ હતા. કેવા? માણસ જેવા માણસ. એમનું શરીરમાં કોઈ બીજો ફેરફાર નહોતો. અંતે નતા ઉડતા, મોખો નથી ફૂટી, માથે કલગી નહોતી, માથે પૂતળું નહોતું, કપાટ લખ્યું નહોતું કે ભગવાન. માં જે માણસ જ હતા. આપણે તે જ જન્મ્યા હતા. આકાશ પણ નતા પડે, ભોયમાં જતા નીકળ્યા. ભગવાન માણસ જેવા માણસ હતા. તેઓ ખાતા પીતા આપણી રીતે જ, બેસતા ઉઠતા. એવો ફેર નથી, ફેર બીજો જ છે. સંવત્સરાદિના પ્રસંગો લૌકિક ભાવના છે, લૌકિક ભાવના છે. બસ એમ જ ચિત્રોકી રાખે. પણ મારે મારા કશાય કાઢવા છે, હું આત્મા છું, એ ભાવ થતો નથી. ભગવાનનું સ્વરૂપ એવું નથી. ભગવાનનું સ્વરૂપ સાવ નિર્મળ આત્મા, સંપૂર્ણ જ્ઞાન પ્રગટે હોય છે. કેવું છે? ભગવાનનું મહાત્મા જ્ઞાન છે. ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવાથી આત્મા ભાનમાં આવે, પણ ભગવાનના દેહથી ભાન પ્રગટે નહીં. જેને સંપૂર્ણ ઈશ્વરે પ્રગટે એને ભગવાન કહેવાય. બહારની જે આ કડાકૂટ, બહારની બધો દેખાવ એની મતતા નથી. દેવાગમન ભોયાન ચામરાની વિભૂતય માયા વિશ્વ દ્રષ્ટંતે. સૌભદ્ર સુરી ભગવાનને કહે છે કે તમે ભગવાન કે આ સંવત્સર થાય છે, ભગવાન ખરો કે નહીં? અશોક વૃક્ષ છે, દેવો આવે છે કે જાઓ જાઓ, એવા તો મહાન એવા ઇન્દ્રજાળિયા બતાવે. તમે વિતરાગ છો માટે મહાન, બાકી આ બહારની વિભૂતિ તો મહાન નથી. આ કોણ સમજે? વર્તમાનમાં ભગવાન હોત તો તમે માનત નહીં, હોત તો માનત નહીં. કારણ કે એને કલ્પના બીજી જ કરી હોય. ભગવાનને તો સંવત્સર થાય, લોહી ધોળું હોય. દીવો આવીને એના પગમાં પડતા હોય, અશોક હોય, સટતું સમકાળે ફરે. અને એવો વર્ણન બહુ કર્યો, સટકુરુ સમકાળે ફરે ભગવંતાજી. અને કદી એક ના ફળતે ભગવાન મટી જાય, એ બહારના લક્ષણ, એ ભગવાનનું લક્ષણ છે. જેમ ભગવાન વર્તમાનમાં હોત, આ કાળમાં ભગવાન નથી હોત તો તમને બતાવત તો પણ માનત નહીં. તેમ વર્તમાનમાં જ્ઞાની હોય, હોત નહીં હવે તે હોય પોતે છે ને. તેમ ભગવાન એટલે તીર્થંકરની વાત, કેવળની વાત. આ જ્ઞાન એટલે પોતાની વાત છે. તેમ વર્તમાનમાં જ્ઞાની હોય તો મનાય નહીં. શું? બહારની કલ્પના કરે. સાધુ નથી ને, સ્વતંત્ર નથી ને, મુપતિ નથી ને, ઘર છોડ્યું નથી ને,
પગમાં કપડો નથી ને બહારનું ચૂકે. મનાય નહીં. સ્વધામ પહોંચ્યા પછી કે એવા જ્ઞાની થવા નથી. વર્તમાન પછી એની પાછળ છોડા ટીપે. પછવાડેથી જીવો તેની પ્રતિમાને પૂજે, પણ વર્તમાનમાં પ્રતીત ન કરે. જીવને જ્ઞાનીની ઓળખાણ પ્રત્યક્ષમાં વર્તમાનમાં થવું નથી. પછીથી થાય દેખાદેખ લોકે એ ભગવાન કૃપાવદીને આટલા બધા મોને માટે કંઈ કહેશે. પણ પ્રત્યક્ષ દીઠા તો નોશાના ભગવાન. આ છોકરાના બાપ છે, દુકાને બેસે છે, પૈસા ભેગા કરે છે, વેપારી છે, વિજ્ઞાની હોતા હશે. અત્યારે લોકો માને છે બહુ. કેમ કે આટલા બધા કે મૂર્ખા છે. તો તેના તે પ્રભુશ્રી ઓળખી ગયા. એના ઘરનો ને એના ગામનો કોઈ નથી ઓળખતા. એ તો આ બાજુ અંબાલાલ પ્રભુશ્રી વગેરે ઓળખી ગયા. પછી મોક્ષ તો કૃપાનું ઘર ગોતવા ગયા. તારે જોડે અમારા ગામમાં ભગવાન થયા. જ્ઞાનીને ઓળખવા દ્રષ્ટિ જોઈએ છે. મુખના સત્પુરુષને ઓળખી લે છે. બહારની વિભૂતિથી ન ઓળખાય. અને ગાંધીજીને કોકે કહ્યું છે તે કશે લોહી કે ધોળું હોય પણ વર્તમાનમાં પ્રતીત ન કરે. જીવને જ્ઞાનીની ઓળખાણ પ્રત્યક્ષમાં વર્તમાનમાં થતું નથી. પ્રત્યક્ષમાં ના થાય કારણ કે તો કૂતરો દેખાય. ધ્યાનમાં નથી બેઠા, બેસતા આવડતું નથી, પાણી પીવે છે પોતા. અનેક જાતના કૂતરો દેખાય, ખોળ દેખાય. સંકિતને ખરેખર વિચાર તો નવમે સમય કેવું જ્ઞાન થાય છે. સંકિત પછી ખરેખર તો નવમે સમયે કેવું જ્ઞાન, વાર નહીં. સંકિત પછી તરત કેવું જ્ઞાન. નહીં તો એક ભાવમાં કેવું જ્ઞાન થાય. એક ભાવ છેવટે 15મો ભાવ કેવું જ્ઞાન થાય જ. સંકિત થયા પછી 15મે ભાવે કેવું જ્ઞાન થાય જ. માટે સંકિત સૌત્કૃષ્ટ છે. સંકિત મોટા મોટા છે. જુદા જુદા વિચાર ભેદો આત્મામાં લાભ થવા અર્થે કયા છે, પણ ભેદમાં જ આત્માને ગૂંચવવા કયા નથી. ભાઈ ગૂંચવાઈ રહ્યો ભેદમાં. દરેકમાં પરમાર્થ હોવો જોઈએ. સંકિતિને કેળો જ્ઞાનની ઈચ્છા નથી. સંકિતિને કેળો જ્ઞાનની ઈચ્છા નથી. આચર્ય શબ્દ એટલે ને સંકિતિત થવાનું છે, નક્કી થઈ ગયું. અજ્ઞાની ગુરુઓએ લોકોને અવળે માર્ગે ચડાવી દીધા છે. આજે તો અજ્ઞાનીની પાછળ લોકો ફરે છે. અને એની પાછળ એવા જેમ પેલો ફૂદો દીવામ પડી મરે એમ અંજાઈ ગયા છે. અજ્ઞાની ગુરુઓએ લોકોને અવળે માર્ગે ત્રાવી દીધા છે, અવરું જલાવી દીધું છે. એટલે લોકો ગચકુળ આદિ લૌકિક ભાવમાં તદાકાર થઈ ગયા છે. એવું જલાવ્યું છે કે ના પૂછો. અગાસાશ્રમમાં શ્વેતમ મંદિર છે, દિગંબરે છે, પણ દિગંબર કહેતા આપણું ને આપણું તો ઉપર છે કે પેલા કહેતા એ તો દીકરું આપણું અહીં છે. એવું કલ્પનાઓ છે. દિગંબર તેમ માને
એ શ્વેતંબરની પ્રતિમાને દર્શન કરે તો એ મિથ્યા તો લાગે, તે ના કરે. તો આપણને એક તો કરવું પડતું શું કરે? પુસ્તક મૂકી અને દર્શન કરે કે હું પુસ્તક દર્શન કરું છું. આવો દંભ કરે બહારનો. બ્રહ્મચાર્ય લખ્યું છે કે ચક્ષુવાળી પૂજા કે એ માનવું જ મિથ્યાત્વ છે. ભગવાને વાંખ્યો નથી કે એવું એવું પકડાઈ દીધું પારવાનું. કોઈને મૂકપતિનો આગ્રહ કરાયો છે, કોઈને મૂર્તિનો આગ્રહ કરાયો છે. અજ્ઞાનીઓએ લોકને સાવ અવળો માર્ગ સમજાવી દીધો છે. તેઓના સંગથી આકારમાં અંધકાર થઈ ગયો છે. અજ્ઞાની ગુરુએ લોકોને અવળે માર્ગ દોર્યા છે. અમારી કહેલી દરેકે દરેક વાત સંભાળી પુરુષાર્થ વિશેષપણે કરવો. પુરુષાર્થ કરવો. કચ્છાદીના કદારો મૂકી દેવા જોઈએ. કચ્છના કદાગ્ર મૂકી દો. આમાં તો કચ્છ આ કરવું પડે. જ્યાં સુધી એ કદાગ્ર છે ત્યાં સુધી આત્મા નહીં સાધ્યતા. જ્ઞાની મળ્યા પછી આ ખોટા કદારો તો મૂકી દેવા જોઈએ. સદન મૂકી દો. તમે કોઈ કરો. જીવ અનાદિકાળથી રખડ્યો છે. સંકિત થાય તો સહેજે સમાધિ થાય. અને પરિણામે કલ્યાણ થાય. એનું આત્મિક થાય, મોક્ષ થાય. જીવ સત્પુરુષના આશ્રયે જો આજ્ઞાથી ખરેખર આરાધે તો ત્યાં પર પ્રતિતાણે ઉપકાર થાય જ. સત્પુરુષના આશ્રયે મળવા જોઈએ સાચા પુરુષ. એનું શરણું લઈને આજ્ઞાથી ખરેખર આરાધે. કેવું ખરેખર? દેખાવ માત્ર નહીં, શબ્દના આશય નહીં, એના પરમાર્થના આશય. તેના પર પ્રતિતાણે તો ઉપકાર થાય જ. એક તરફથી 14 રાજલોકનું સુખ હોય ને બીજી તરફ સિદ્ધના એક પ્રદેશનું સુખ હોય તો પણ સિદ્ધના એક પ્રદેશનું સુખ અનંત થઈ જાય. સિદ્ધના એક પ્રદેશ, કેટલા પ્રદેશ આત્માના? અસંખ્યાત. એ સિદ્ધનું જે સુખ એનો અસંખ્યાતનો ભાગ પણ આ જગતમાં સુખ નથી. બધા સુખનો સરવાળો કરીએ તો હોય કેવું સુખ હશે બોલવાત્મા. એક તરફથી 14 રાજલોકનું સુખ હોય ને બીજી તરફ સિદ્ધના અનેક પ્રદેશનું એક પ્રદેશનું સુખ હોય તો પણ સિદ્ધના એક પ્રદેશનું સુખ અનંત થઈ જાય. વૃત્તિને ગમે તેમ કરી રોકવી. શું? બહાર જતી રોકવી, વિષયોમાં જતી રોકવી, ક્રોધ થતો રોકવી, જ્ઞાન વિચારથી રોકવી કે તને આમાં શું ચિત્ત ચોટે છે, શું મોટું છે, તેમાં તે ફરી ફરી ભટકે છે. લોકરાગથી રોકવી. હું મંદિર જાઉં છું, લોકો શું કહે છે, હું બહાર ભજ્જો ખાવા બેઠો છું કે લોકો શું કહે છે મને, એમ કહીને એને ખોટે માર્ગે ના જવું. લોકલાગથી રોકવી. ઉપયોગથી રોકવી, ચિત્ત રાખીને. ગમે તેમ કરે વૃત્તિને રોકવી, ગમે તે રીતે. મુખ છે કોઈ પદાર્થના ચાલે નહીં એવું રાખવું નહીં. જે મળ્યું મારે તો ફરણ જોઈએ જ, મારે તો ફરીદનું પાણી જોઈએ જ એવું ને જે હોય એ ચાલે.
અથવા તો મારે આવું જોઈએ જ. મુમુક્ષુને ચાલશે થવું જોઈએ કે એના વગર ચાલશે, કઈ વાંધો નહીં. કોઈ પણ ચીજની ભોગવાનો આગ્રહ મૂકી દેવો, જે મળ્યું કઈ વાંધો નહીં. મારે આત્માન કરવું છે ને, જરા ટોચવું છે તોય શું, ઓછું છે તોય શું, કઈ વાંધો નહીં. ગંધ એમ કરીને રોકવી, મુક્ષોએ કોઈ પદાર્થ ચાલે નહીં એવું રાખવું નહીં. જે મારા પણ માને છે એ જ દુઃખ છે. દુઃખ છે આનું મારા પણ આનું. મારા પણ તો નથી, દુઃખ નથી. મારું માને એટલે દુઃખ થયું. જેને મારું નથી માન્યું દુઃખ નથી. બે પાડોશી ખેતરમાં પાક તુવેરના વચ્ચે શેડો, આ બાજુ એકનું ખેત, આ બાજુ, અને જોડે જોડે માળા પર હુરેલા રાતના વાતો કરતા કરતા હોય ગયા. પછી તો તેવામાં ગમમાં લાગતું દેખાયું, સળગતું કે પેલા ઉતાવતા વાતો એટલે કોકના ચોંચડિયા ઉડ્યા, કોકનું બળ્યું, આપણું નહીં. મને ચિંતા જ નહીં, કોકનું બળ્યું સર, મારું કેમ બળી ગયું છે. હવાર થઈ ગરબણી ગયા તાર એમના વાડામાં ગાছ મળી ગયું, તાર મોટું ઢીલું થઈ ગયું કે મારું બળી ગયું, અને પેલું તો કોકનું બળી ગયું, કોકના ચોંચડિયા ઉડ્યા. એ મારું માન્યું એટલે દુઃખ છે. છાપામાં આવે કે પ્રણામ પટેલ અકસ્માત થયો છે. હવે તો મારા ભાઈનું નામ છે, શું થઈ ગયું છે. પણ એ પટેલ ફરણ ખડકીને હા મારું વાંધો નહીં, આવું વાંધો નહીં. મારું માન્યું એટલે દુઃખ થયું, મારું માન્યું એટલે સુખ થયું. હવે તો પરદે છોકરા રહેશે તો છોકરો જન્મ્યો પણ જોયો, પણ ફોન આવે તો રાજી થઈ જાય. છોકરો તે દીઠો નહીં, પણ મારું માન્યું અને મરી જાય પાછો. તો રડવું આવે એટલે તે દીઠો તો ક્યારે, બધું માનતા દુઃખ છે. મારું માને એટલે દુઃખ છે, કશું જ છે નહીં. અને મરી તો છે ત્યારે તારે અમર તાર શું સાથે લઈ જવાનું. જે મારા પણ માને તે દુઃખ છે. કેમ કે મારા પણ માન્યું કે ચિંતા થઈ કે કેમ થશે, કેમ કરીએ. ચિંતામાં જે સ્વરૂપ થઈ જાય છે તે રૂપ થઈ જાય છે, એ જ અજ્ઞાન છે. વિચારથી કરી, જ્ઞાને કરી જોઈએ કોઈ મારું નથી એમ જણાય. એનું કોઈ પદાર્થ એનો તે પોતે પોતાનો છે. આત્મા સિવાય કોઈ પદાર્થ તેનો નથી. મેરો એક આત્મ તામ મમત દુઃખીનો અર્થ હવે ભિન્ન. વિચારથી કરી, જ્ઞાને કરી જોઈએ તો કોઈ મારું નથી એમ જણાય. જો એકને ચિંતા કરતો આખા જગતની ચિંતા કરી જોઈએ. માટે દરેક પ્રસંગે મારા પણ થતું અટકાવવું. તો ચિંતા કલ્પના પાથરી પડશે. ચિંતા શાની? મારું માન્યું તેને, મારું નથી માન્યું કે ચિંતા નથી. તૃષ્ણા જેમ બને તેમ પાતળી પાડવી, એટલે લોભ ઈચ્છા ઓછી કરવી. વિચાર કરી કરીને તૃષ્ણા ઓછી કરવી. વિચાર શું કરવો, એનું શું માન્યું? આપણે ખોટું માની લીધું. આ દિને 50 રૂપિયાનો ખર્ચ જોઈએ, તેને બદલે હજારો લાખની ચિંતા કરી તે અગ્નિએ આખો દિવસ મળ્યા કરે છે
આખો દાડો મળ્યા કરે. હજુ આટલું તેટલું તને મળી રહ્યું છે, પણ હજુ આખી જિંદગીનું જોઈએ, આવતી પેઢીનું જોઈએ. કાલે હવાર કાલે નહીં મળે. અત્યારથી ઢગલો કરવામાં અને હાચવવામાં અને એની ઉપાધિમાં આખોનું ક્યારે કરીશ? બાહ્ય ઉપયોગ તૃષ્ણાની વૃદ્ધિ થવાનો નિમિત્ત છે. બહાર જાય એટલે તૃષ્ણા થાય. મનાવો બંગલોને, મનાવો પૈસાને. જે મોટાઈને લીધે તૃષ્ણા હતા, કેટલા મોટા લીધે અમે આટલા કહેવાય કોટ્યાધિપતિ. વપરાય નહીં, ખવાય નહીં, ગણાય. લિસ્ટ દુનિયામાં ધનવાનું લિસ્ટ આવે છે, એમ પર ન મળી દો. તને શું ફાયદો પડ્યો? એમ ન મળી. ફાયદો પણ ગેરફાયદો તો ખરો જ. એકલો જો કોઈ પકડી લે અપહરણ થઈ જાય, ભીલનું ના થાય. કોઈ ભીલને પકડ્યો, કોઈ ભીખાને પકડ્યો, કોઈ ભાગને પકડી ગયા, કોઈ ધનવાન જ પકડી જાય છે. મોકલજો 2 લાખ. વધારે ફાયદો શું? ફેરો કરવાનું, લઈ જવાનું, હાથે ના ખવાય. જેને નથી એનાથી ખવાય તો છે નહીં ખવાતું. મોટાને તૃષ્ણા વધારે છે, તે મોટા રાખીને મુક્તપણું થતું નથી. જેમ બને તે મોટાઈ તૃષ્ણા પાત્ર પાડવો. નિર્ધન કોણ? ધન માગે ઈચ્છે તે નિર્ધન. જેને હજુ જોઈએ છે તે ભિખારી, નથી જોઈતું તે ભિખારી નહીં. દિગંબર સાધુના તરણે સિકંદર શાહ નામે છે. સિકંદર આવ્યો આ દેશમાં દિગંબર સાધુની પાસે. તો મારા કંઈ જોઈએ, હું મોટો રાજા છું, ખસાગો કે થોડો મેલ કુદરતી તે સૂર્યનો પ્રકાશ મળે છે, 2-3 ધરતી છે, હવા મળે છે. મારે શું ખોટ? તારે ખોટ તો ત્યાં આવ્યું. કોણ મોટો? જે નથી જોઈતું તે. ચા મીઠી ચિંતા મીઠી, મનવા બેપરવા, જીનકો કથુન થાય એવો શાંત શા. ઈચ્છા ઓછી કરું, સુખી છું, બસ. ઘણું આટલું ઘણું થઈ ગયું. આ કાળમાં અને છેલ્લા 50-60 વર્ષથી તો બસ લોકો ભેગું કરવામાં જ રાજી છે. ભેગું કરવું, મોજ ચોક કરવી. હરીફાઈમાં આવે છે, લોકો સ્પર્ધામાં પડ્યા છે. ધન માગે ઈચ્છે તે નિર્ધન, જે ન માગે તે ધનવાન છે. જેને વિશે લક્ષ્મી તૃષ્ણા તેની દુગ્ધા બળતરા છે, તેને જરા પણ સુખ નથી. જેનું સુખ હોય ભેગું કરવું છે. લોક જાણે છે કે શ્રીમંત સુખી છે, પણ વસ્તુત તેને રોમે રોમે બળતરા છે. માટે તૃષ્ણા ઘટાડવી, રોમે રોમ બળતરા. નિર્ધન ને જેટલી બળતરા નથી એટલી વધારે પેલા જતું રહેશે. નથી અને શું આ થવાનું છે? સુખધામ અનંત સુસંત જઈ દિન રાત્ર રહે તદ ધ્યાનમહી પર શાંતિ અનંત સુદામય જે પ્રાણમુપદતે વરતે જયતે પ્રાણમુપદતે વરતે જયતે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવકી